તેમજ અમારું બેંક ગ્રુપ, એના કારણે હું વિજય બન્યો હતો. કોંગ્રેસનો અને પ્રવીણભાઈનો સવાલ છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ દોષ નથી. અને રાજકારણમાં છીએ, જ્યારે કોંગ્રેસ પોતાના ઘરને સાચવી ન શકતી હોય, કોઈ આવતા હોય અને કોંગ્રેસનું ઘર તૂટતું હોય, તો અમે તો ફાયદો ઉઠાવીએ છીએ. તો કોને કહીએ? વિશ્વાસ તો કોઈ પાસે રહ્યો જ નહીં ને. તો એટલે પક્ષ પલટો ના કરવો જોઈએ. પૈસાની ખાતર કે સી છે વાત, એ તો પબ્લિકને તો ખબર ના જ હોય ને. બ્રેક બાદ આપનું સ્વાગત છે. લોકશાહી અને તેના રક્ષણની મોટી મોટી વાતો કરતા ભાજપ પક્ષે પણ સત્તા માટે જે સોદાબાજી કરી તે પ્રવીણ પટેલ કરતા પણ વધુ વખોડવા લાયક છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનો અંતરાત્મા શું કહે છે, એવું અમે જ્યારે પૂછ્યું તો શું જવાબ મળ્યો, તમે પણ સાંભળો. લોકશાહી અને તેના રક્ષણની મોટી મોટી વાતો કરતા ભાજપ પક્ષે પણ સત્તા માટે જે સોદાબાજી કરી તે પ્રવીણ પટેલ કરતા પણ વધુ વખોડવા લાયક છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનો અંતરાત્મા શું કહે છે, એવું અમે જ્યારે પૂછ્યું ત્યારે જવાબ હતો, ક્યાંક એવું લાગે છે કે આ જે પ્રકારનો વિજય છે, કોર્પોરેશન તમને મળે છે, પણ લોકશાહીની હત્યા થવાવાળી અહીં વાત છે, લોકોનો આરોપ પણ છે. તમને આનંદ છે કે તમારું અંતરાત્મા તમને શું કહે છે? પેલા તો લોકશાહીની દ્રષ્ટિથી બંનેને 16 સીટ મળી હતી. એનો મતલબ એ નથી કે ગાંધીનગરમાં કોંગ્રેસને મેન્ડેટ મળ્યો હતો રાજ કરવાનો, તો ગાંધીનગરની પ્રજાએ કોંગ્રેસને બહુમતી આપી હોત. અમને પણ મેન્ડેટ ન મળ્યો, અમને પણ 16 સીટ મળી. એનો અર્થ એ થયો ટાઈ થઈ છે. હવે ટાઈ થઈ ત્યારે ચિઠ્ઠીથી માની લ્યો થયું હોત તો ચોક્કસ એ પણ મેન્ડેટ ન ગણાત. એ તો નસીબ ઉપર વહી ગયું હોત કે જે 2 મેયરના ફોર્મ ભરાના છે અને જેના નસીબ કામ કરતા હોય એના ભાગે આવત. પરંતુ કોંગ્રેસ પોતાનું ઘર સાચવી ન શક્યું. કોંગ્રેસમાંથી પ્રવીણભાઈ એ અમારો સંપર્ક કર્યો અને એમને લાગણી વ્યક્ત કરી કે હું તો જૂનો ભાજપનો જ કાર્યકર્તા છું, કોંગ્રેસની જૂથબંધીથી કંટાળ્યો છું, 10% અનામત આપી અને તમે એક નવો આખો દેશમાં ચિલ્લો પાડ્યો છે ને લોકો ખુશ છે, તો મારે આ કોંગ્રેસમાં રહેવું નથી અને ભારતીય જનતા પાર્ટીમાં મારે જોડાવવું છે. એટલે પ્રવીણભાઈ સામેથી આવ્યા, અમે લોકોએ સરસ આવકાર્યા, કારણ કે જૂનો ભાજપનો જ કાર્યકર્તા હતા. તમને વ્યક્તિગત તમને શું લાગે છે કે જ્યારે એક સિમ્બોલ ઉપર કોઈ વ્યક્તિ ચૂંટાય છે કોંગ્રેસના, સવાલ છે બહુમતી નથી મળી, પરંતુ જ્યારે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલો વ્યક્તિ આવવા માંગતો હોય ત્યારે આ લોકશાહીની હત્યા નથી? હું ફરી સવાલ કરું છું. નહીં, લોકશાહીમાં જ અધિકાર છે, માણસ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે. કોંગ્રેસ એના લોકોને ન સાચવી શકે તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ દોષ નથી. અને અમે કોઈ પૈસાની લાલચથી કે અમે કોઈ બીજી લાલચથી એમને લાવ્યા નથી અમારે ત્યાં. બીજેપી કોંગ્રેસની તરફેણ કરવાની હું વ્યક્તિગત પણ નથી વાત કરતો, પણ કોંગ્રેસ અને ભાજપમાં શું ફરક? કોંગ્રેસ ને ભાજપમાં ફરક છે, ભાજપની પાર્ટી શિસ્તબદ્ધ રહી, અમારા બધા લોકો શિસ્તના માળખામાં ચાલ્યા, અને કોંગ્રેસમાં શિસ્ત નથી. કોંગ્રેસમાં બધું વ્યક્તિ અને જૂથના આધાર ઉપર ચાલે છે. એ આજે ચોખ્ખું દેખાણું છે. ઉત્તરાખંડની વાત આવે તો ત્યાં પણ એક વાત એવી આવી રહી છે કે લોકશાહી પ્રક્રિયાથી જે ચૂંટાય છે એ પછી ભાજપ સત્તા મેળવવા માટે સત્તા માટે સમાધાન કરે છે. આજ દિવસ સુધી કેટલી સોનિયા ઇન્દિરા આજ દિવસ સુધી કેટલી સરકારો તોડી છે એનો ઇતિહાસ બિલકુલ બીજેપી ઇન્દિરા ગાંધીએ પણ આ જ કર્યું છે. ઇન્દિરા ગાંધીએ પણ આ જ કર્યું છે. પણ સવાલ એ છે કે જ્યારે આ પ્રકારનું ગાદી માટે ગદ્દારી કોઈ વ્યક્તિ કરે તો શા માટે સ્વીકારીએ આપણે? કોંગ્રેસનો અને પ્રવીણભાઈનો સવાલ છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ દોષ નથી. અને રાજકારણમાં છીએ, જ્યારે કોંગ્રેસ પોતાના ઘરને સાચવી ન શકતી હોય, કોઈ આવતા હોય અને કોંગ્રેસનું ઘર તૂટતું હોય, તો અમે તો ફાયદો ઉઠાવીએ છીએ આ વસ્તુનો. બીજેપી રાજકીય ફાયદા માટે તમે માનો છો કે પ્રવીણભાઈ ગદ્દારી કરી છે? કોઈ કહું છું પ્રવીણભાઈએ પોતાના અંતરાત્મા મુજબ કર્યું હશે. સવાલ એ નથી. સવાલ દોષ કોંગ્રેસનો છે એ તમે ચર્ચા કરો. આ તો બધું કોર્ટ જેને કે અમને દંડે એના જેવી વાત છે. અમારો શું વાંક છે? અમે કોઈક બોલાવવા નથી ગયા, અમે પૈસા નથી વાપરા, અમે કાંઈ કોઈને લાલચ નથી આપી. કોંગ્રેસ સાચવી ન શકે ને કોંગ્રેસના સભ્યો ભાજપમાં આવે તો એમાં અમારો શું